સાંતલપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં રોડ રસ્તાની પરિસ્થિતિ દયનીય। પરશુદ ગામેથી આંતરણ દેશ જતા રોડમાં વચ્ચે આવતી ખારી નદી વિસ્તારમાં 2 કિલોમીટર જેવા રોડ ખરાબ હોવાના કારણે લોકો ભોગવી રહ્યા છે। હાલાકી 4 થી 5 ગામોને હાલાકી પડી રહી છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પરશુદ ગામથી આંતરણ દેશ જતા રોડમાં ખાડાઓનું સામ્રાજ્ય સાથે સાથે 2 કિલોમીટર આવતી ખારી નદી વિસ્તારની અંદર આવેલી ટીપો બેસી ગઈ છે, જેના પર ઘાસ ઉગી નીકળી ગયેલ છે અને તેને લઈને લોકોને 4 થી 5 ગામના લોકો અવર જવર માટે આ રસ્તો ખરાબ હોવાના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોય તેને લઈને ભોગવી રહ્યા છે। હાલાકી વરસાદ વધુ પડે તો રસ્તો બંધ થઈ જવાની શક્યતાઓ રહેલી છે। તો આ ખારી નદીની અંદર બનાસ નદીનું પાણી, રાજસ્થાનની આવતી ખારી નદીનું પાણી, નર્મદાનું વેસ્ટેડ પાણી આ ખારી નદીમાંથી પસાર થાય છે, તેને લઈને લોકો ભોગવી રહ્યા છે। હાલાકી તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા રોડની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। રોડ ધોવાઈ જતા તેના ઉપર ઘાસ પણ ઉગી નીકળી ગયું છે અને મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતા છે। તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। परसों थी आ तन्ने रोड अमारो बहु जर्जरी थई गेलो है અને ખિલારીને ખિલા બારે પડા હતા। હાલ તમે આવીને વ્યવસ્થા કરો એટલે સલાઈ બધી ઉખડી ગયેલે। એટલે અમારું ગામ હે ને ચારે ઓનર રસ્તા એની કોઈ નક્કી નથી। એટલે અમારી સરકારને એટલી વિનંતી છે કે આનું કામ વ્યવસ્થિત તમે ઝડપી ચાલુ કરો ને કે બહુ મોટી દુર્ઘટના થાય એવું છે, બરોબર। અને કેનાલની અમારી કોઈ વ્યવસ્થા ગામમાં નથી। વરસાદ થયેલો, બરોબર। જો વરસાદ થાય તો અમારો રોડ આખો દર્દી થઈ ગયા એમ છે ને હોનારત મોટો થાય એમ છે। આ રોડ હાથે કેટલા ગામ જોડાયેલા? આ રોડ હાથે 4-5 ગામ જોડાયેલા છે। મધુપુરા है, हरतानपुरा है, राणीसर ने आतननेस हाथ पाटण तालुकाना आटला जिल्लाना हमारा गाम जोड़ाયેલા છે। બીજો કોઈ રોડ ખરી? ના, બીજો કોઈ વ્યવસ્થા નહીં, એ એક જ રોડ છે, બીજો કોઈ વ્યવસ્થા નહીં। શું માગણી? અમારી માંગણી એવી છે તાત્કાલિક રોડ ની અમને વ્યવસ્થા કરી દે, ને જો વરસાદ થશે તો રોડ બેસી જવાનો અને મોટી દુર્ઘટના થાય એવું છે। શું નામ તમારું? વર્ષંગભાઈ સંગભાઈ આતનનેસ।